લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. જેમ મને બધાને પછી શેર કરજો પાછા એમને નહીં આલે. તમે આપણા દેવાભાઈ ભેગા છે એની ભેગા તો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે તો મારા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત. તો ફેમિલી, આજે છે સાચમ, તો જવાનું છે શીતળામાં પગે લાગવા માટે. તો જઈએ. તો આવી ગયો છે મારો દોસ્તાર તૈયાર થઈને. હું પણ તૈયાર થઈ ગયો છું. કેવો લાગુ? જો સારો લાગુ? સારો લાગુ ભાઈ? ભાઈ ડન કરી દીધી છે, તમે પણ ડન કરી ગયો. તો અમે જઈએ પગે લાગવા માટે. ફેમિલી છે ને, હું મારો મિત્ર બે ફરવા નીકળી ગયા છે ને આજે અમારા ગામનો માહોલ કંઈક છે ને આવો છે. ટ્રાફિક બહુ છે શીતળામાં પગે લાગવા માટે. તો આ રસ્તા ધક્કા જામ થશે, એ લાઈન તો તમને સાંભળી દીધી છે. એવી રીતે કંઈક છે, રસ્તો ધક્કા જામ થશે ને ગાડીઓની લાઈન થશે જ્યારે છે ને શીતળામાં સાચમ આવશે. બરોબર ને? બરાબર. કાંઈ ન ઘટે એમાં. આજે અમારે છે ને કંઈક આવીને છે ફેમિલી. મારા ભાઈઓ છે ને 10-10 રૂપિયાના ફુગ્ગા લઈને આવ્યા છે. કેમ કે અહીંયા ફુગ્ગા મળતા. બરોબર? સમજો, આ દિલીપભાઈ, આ જગદીશભાઈ ના સચિનભાઈ છે. બરોબર? આ ભાઈનું નામ નથી આવડતું પણ આપણો મિત્ર છે ને. હજી તો ઓલા પણ આવે છે બધા. જો આમ ફુગ્ગા લઈ લઈને હાલ્યા આવે છે. તો ભાઈ, આ ભાઈ કેટલા સમયથી કહેતા કે અમારે તમારા વ્લોગમાં આવું છે, તો આજે આવી જાય ફાઇનલી. બરોબર ને? હાલો 10 રૂપિયા લીધો. 10 રૂપિયા ખાલી દવામાં લીધો પૈસા. જીગરભાઈ, હેલો ફેમિલી, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હા ભાઈ. આપને આપણા કુલદીપભાઈ વ્લોગર મળ્યા છે. કેમ છો મિત્રો? શું કહેવા માંગો છો? ભાઈ જો નવી ચેનલ છે, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. જેમ મને બધાને પછી શેર કરજો પાછા એમને નહીં આલે. હા, ભાઈની ચેનલ પણ છે, તમને ખબર જ હશે ને. તો વ્લોગ્સ પર કુલદીપ છે, મારી પણ તેને પણ સબસ્ક્રાઇબ કરી નાખો. હા ફેમિલી, આ બધા ફુગા લઈ લઈને છે ને ગાંડા થઈ ગયા છે આજે તો. હાવ જો આ તો ગાંડા થઈ ગયા છે. અમારા જગદીશભાઈ જાય છે. ફેમિલી, હવે જવું છે આપણે ઘરે. જવું ને? ફેમિલી, હવે જઈએ અમે ઘરે. ફાઇનલી છે ને ભાઈ નાનજીભાઈ આવ્યા છે. નાનજીભાઈ, લાઈક કરી જાઓ, ફોલો કરો. પગે લાગી દે. તમારે પગે લાગવા ન રહું? હા જો આ બે જો અત્યારમાં આમ જો ફુગા હાટું બાંધે જો. એમાં આપણા દેવાભાઈ ભેગા છે એની ભેગા જો. દેવાભાઈ, તમારો ભાગ ને લેવો. નંબર ભાગ નહીં લેવો. ફેમિલી છે ને આવી ગયા છીએ અમારે અહીંયા દરિયા કિનારે ફોટોશૂટ કરવા. કેમ કે અહીંયા લોકેશન છે ને 1 નંબર છે. તો આપણે અહીંયા થોડોક ફોટોશૂટ કરવાના છે. આગળ લાવો દે. છે ને અહીંયા અત્યારે લોકેશન છે ને 1 નંબર આવે છે. નજારો 1 નંબર છે. તો અહીંયા છે ને ફોટા પાડવા આવી ગયા. થોડાક ફોટા પાડીને પછી જઈએ ઘરે. બરોબર ને? અમે થોડાક ફોટા પાડી લઈએ. આ બે છે ને 1 કલાક કરી છે ફોટા પાડવામાં. અમે એક ફોટો એને પાડ્યો, બે ફોટો એને પાડ્યો. ફોટાળા બે ફોટા પાડ્યા, એમ કંટાળી જાય બે નાવ. ભૂખ લાગી છે, એમને ભૂખ લાગી છે, ભાગ્યાજી. નહીં ફેમિલી, તમને લાગે કે હું ખોટું બોલતો છું એમ? આ બે હાવ જૂઠા છે. હાવ ખોટો ખબર હે ને? 5000 વાળા શૂટ કરીને 500 રૂપિયા લેવો ખોટાળો હોય. ફેમિલી છે ને એ બે બહુ હાવ જૂઠું બોલે છે. હાવ જૂઠું બોલે છે. કેમ કે ઈવડાય ફોટા બહુ પાડ્યા છે. ફેમિલી છે ને દર્શન કરીને આવી ગયા છીએ ઘરે પાછા. તો એમાં એમ છે કેમ કે આજે વરસાદ બહુ પડ્યો છે ને, તો એક જગ્યા હારી નહીં, બધું ભીનું છે. તો બધું ભીનું થઈ ગયેલું છે. એમાં પાછી ધોળા કપડાં પહેરેલા હોય, ક્યાં જવું રખડવા એમ. તો એટલે પાછા ઘરે વી આવ્યા છે. કાંઈ પીછે કંઈ ગયા નહીં. તમને બહુ જાજુ બતાવી ન શકો કેમ કે આજે અમારા ગામમાં ઓલું છે. તો અમારા ગામમાં બહુ શરમ લાગે છે. પહેલી વાર વ્લોગર ગામમાં કરી. મેરા આજે શું છે બેન? શીતળા સાતમ છે અને
ને અમારે મીરાબેન ને અમારે કેવું બેન છે ને બે એક કપડા પહેરેલા છે જો. કપડા મેચિંગ કરેલા છે જો. હા બે પછી જેમ ટુ જેમ કરેલ છે આમ જો. હા મીરા લાઈક કરી દો એમ કે ભાઈ જો એવો તૈયાર છેલો છે ને એક આમ જેગવારના સસમા પહેરેલા પાછા એમાં તો વાહ 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 એરી તો નિકલ પડી બીડ્યું 50 તોલા જેગવાર ના તો સસમા છે એની પાસે તમે આમ વાહ આ બ્લેક સ્કોર્પિયો છે આપણો ફેમિલી અમારે છે ને હાથમ પૂરી થઈ ગઈ છે કેમ કે વાગી ગયા છે હાથ બરોબર ને કા ભાઈ આપણે હાથમ પૂરી આપણે હવે આવી જાય ધાબા પર રીલ બનાવવા. તો ફેમિલી અમારા હાથમ પૂરી થઈ ગઈ છે અને હવે અમે આવી ગયા છીએ એક રીલ શૂટ કરવા માટે ધાબા પર. ફેમિલી મેં એક વિડીયોમાં કીધું હતું કે મેં એક રીલ ઉતારી એમ પણ મને એમાં ભૂલાઈ ગયું હતું રીલ એડ કરવાની કેમ કે એડિટિંગમાં બહુ મોડું થઈ ગયું વાગી ગયા 4 ને હૈયે જ ન રહું કે અહીંયા રીલ મૂકવાની છે. તો ફેમિલી છે ને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવો છે. હવે તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો ને શેર કરી દેજો, નવો હોય સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે પાછા ફરીથી કાલે મળીશું. ત્યાં સુધીમાં બાય બાય.